નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ બાંભણિયા મંગલમૂર્તિ વિદ્યાલયમાં આપ સૌનું સ્વાગત કરું છું. ધોરણ 10 વિષય વિજ્ઞાન, એની અંદર આપણે પ્રકરણ 5 તત્વોનું વર્ગીકરણ અને આવર્તી વલણ વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. આજે આપણે કે ભાઈ તત્વો આવર્તમાં કઈ રીતના ગોઠવાયેલા હોય, સમૂહમાં કઈ રીતના ગોઠવાયેલા હોય, એને આપણે આગળના લેક્ચરમાં વાત કરી. પણ આજે આપણે જે જોવાનું છે કે ભાઈ આવર્તમાં તત્વોની સંખ્યા છે કઈ રીતના નક્કી થાય, તો એ આપણે જોઈએ. તો એના માટે પહેલાં આપણે એ જોઈએ કે ધોરણ 9 ની અંદર તમે કક્ષકો વિશે અભ્યાસ કર્યો. મુખ્ય 4 કક્ષક કે એલ, એમ અને એન કઈ રીતનું હોય, તો કે મુખ્ય કક્ષકો કેટલી, તો કે 4. કઈ કઈ 4 કક્ષક, તો કે એલ, એમ અને એન. બરાબર. કે છે એ પહેલી કક્ષક હોય એટલે કે એન બરાબર 1 થયું. એલ છે બીજી કક્ષક હોય એટલે એન બરાબર 2 થયું. એમ ત્રીજી કક્ષક હોય એટલે એન બરાબર 3 થયું. અને એન ચોથી કક્ષક હોય એટલે કે એન બરાબર કેટલા છે? 4. કઈ રીતના ગોઠવાયેલું હોય એ આપણે જોઈએ મિત્રો. તો મિત્રો આ પરમાણુનું કેન્દ્ર છે, બરાબર. પછી આ એની પહેલી કક્ષક, પરમાણુના કેન્દ્રની પહેલી કક્ષક, બરાબર. આ બીજી કક્ષક, પછી આ રીતના આમ ત્રીજી કક્ષક, અને આ ચોથી કક્ષક. એટલે કે આ રીતના 4 કક્ષક છે એ પરમાણુના કેન્દ્રની ફરતે આવેલી હોય. હવે જોજો કે આ કેન્દ્ર છે, આ શું છે, તો કે પરમાણુનું કેન્દ્ર, જેની અંદર શું રહેલા હોય, તો કે પ્રોટોન પ્લસ ન્યુટ્રોન. પ્રોટોન એટલે કે P+, જેને આપણે ધન વીજભાર કહીએ, અને ન્યુટ્રોન એટલે કે N0, કારણ કે એ તટસ્થ છે. પ્રોટોન એટલે શું? ધન વીજભાર. પ્રોટોનને આપણે ધન વીજભાર કહીએ, અને ન્યુટ્રોન કેવો છે, તો કે તટસ્થ છે. આ બંને પ્રોટોન અને ન્યુટ્રોન ક્યાં રહેલા હોય, તો કે પરમાણુના કેન્દ્રની અંદર રહેલા હોય. ઇલેક્ટ્રોન ક્યાં રહેલા હોય, તો કે ઇલેક્ટ્રોન કક્ષામાં હોય. કેટલી કક્ષક મુખ્ય, તો કે 4. જો કેન્દ્રની નજીકની પહેલી કક્ષક કઈ, તો કે K, એટલે કે અહીંયા n બરાબર શું લેશું આપણે? 1, કારણ કે પહેલી કક્ષક છે, બરાબર. પછી બીજી કક્ષક કઈ, તો કે L, ન્યા n બરાબર શું લેશું, તો કે 2, કારણ કે બીજી કક્ષક છે. n એટલે કે ક્વોન્ટમ અંક, કક્ષાનો ક્રમ, જેને આપણે n વડે દર્શાવવામાં આવે. પછી ત્રીજી કક્ષક કઈ, તો કે KL અને M, એટલે કે કેટલામી કક્ષક? ત્રીજી, એટલે કે ન્યા n બરાબર કેટલા આવશે? 3. પછી ચોથી કક્ષક કઈ, તો કે n, એટલે કે n બરાબર 4 આવશે. એટલે કે આ રીતનું કક્ષા છે એ પરમાણુમાં ગોઠવાયેલી હોય. ફરી એકવાર મિત્રો ખાસ યાદ રાખજો કે પહેલી કક્ષક K એટલે કે n બરાબર 1, n એટલે કક્ષાનો ક્રમ. બીજી કક્ષક L એટલે કે n બરાબર 2. ત્રીજી કક્ષક M, તો M માટે n બરાબર કેટલા, તો કે 3. અને ચોથી કક્ષક n એટલે કે n બરાબર કેટલા? 4. આ રીતનું તમારે બુકની અંદર આવું આખું ડાયાગ્રામ દોરી નાખવાનો. હવે આપણે જોયું કે આવર્તમાં તત્વોની સંખ્યા કઈ રીતના નક્કી થાય, બરાબર. તો આવર્તમાં તત્વોની સંખ્યા નક્કી કરવા માટે પહેલા તમને ખબર હોવી જોઈએ કેટલી કક્ષકો, તો કે 4 કક્ષકો. કઈ કઈ? કે L અને M. હાલો, તો પહેલા આપણે લઈશું અહીંયા આવર્ત ક્રમ. બરાબર. પછી અહીંયા આપણે લઈશું આવર્તમાં ભરાયેલ કક્ષકો. કઈ કઈ કક્ષકો ભરાયેલ છે એ આપણે જોઈશું, બરાબર. પછી આપણે જોઈશું અહીંયા કે બાહ્યતમ કક્ષા માટે n નું મૂલ્ય ઓકે
પછી તો કે આવર્તમાં 2n નો વર્ગ, સૂત્ર કયું 2n નો વર્ગ, આ સૂત્રની મદદથી આવર્તમાં કેટલા તત્વો રહેલા છે એની સંખ્યા ગણી શકાય. તો કે આવર્તમાં 2n ના વર્ગ મુજબ તત્વોની સંખ્યા. તો હવે આપણે જોઈએ મિત્રો, આપણી પાસે કુલ આવર્ત કેટલા? તો કે 7. પહેલા તો આપણે 7 7 આવર્ત લખી નાખીએ. આ પહેલો આવર્ત, આ બીજો આવર્ત, આ ત્રીજો આવર્ત, આ ચોથો આવર્ત, આ પાંચમો આવર્ત, છઠ્ઠો આવર્ત અને 7 આવર્ત. પહેલા આપણે લીટી કરી નાખીશું. આ રીતના આવર્ત કોષ્ટકમાં 7 આવર્ત રહેલા છે, જે આપણે અભ્યાસ કર્યા. આવર્ત કોને કહેવાય? તો કે આવર્ત કોષ્ટકમાં આડી હરોળને શું કહેવાય? આવર્ત. બરોબર. હવે આપણે જોઈએ કે ભાઈ પહેલા આવર્તની અંદર, ખાસ યાદ રાખજો મિત્રો, પહેલા આવર્તની અંદર માત્ર એક જ કક્ષક ભરાયેલી છે. કઈ કક્ષક? તો કે પહેલી કઈ કક્ષક હોય? તો કે કે. પહેલા આવર્તમાં માત્ર એક જ કક્ષક ભરાયેલી છે. કઈ? તો કે કે. તો કે કેટલામી કક્ષક? પહેલી, એટલે કે n બરાબર 1 થશે. તો હવે આપણું સૂત્ર છે આ n એટલે કે 1. n ની મૂલ્ય કિંમત આમાં મૂકો તો કે 2n નો વર્ગ એટલે કે 2n નો વર્ગ. હવે આમાં તમે કિંમત મૂકો તો 2 ગુણ્યા 1 નો વર્ગ થશે. બરાબર. તો હવે તમે જોવો તો 1 1 ગુણ્યા એટલે 2 એકા 2. તો પ્રથમ આવર્તની અંદર તત્વોની સંખ્યા કેટલી છે? 2. ફરી એકવાર કે પહેલા આવર્તમાં માત્ર એક જ કક્ષક ભરાયેલી છે. કઈ? તો કે કે. બાહ્યતમ કક્ષા માટે n નું મૂલ્ય, તો બાહ્યતમ કક્ષા એની કઈ થાય? તો કે એક જ થશે. તો કે કેટલામી કક્ષક? પહેલી, એટલે કે n બરાબર 1 આવશે. સૂત્ર મુજબ કિંમત મૂકો, n ની કિંમત મૂકો તો કે 2 ગુણ્યા 1 નો વર્ગ, તો 1 નો વર્ગ 1 થાય, એટલે 2 એકા 2, એટલે કે પહેલા આવર્તની અંદર તત્વોની સંખ્યા કેટલી છે? તો કે 2. કેટલી છે? 2. હવે આપણે આવર્ત નંબર 2 માં જોઈએ કે બીજા આવર્તમાં કે તો ભરાયેલી જ છે, કારણ કે એ તો પહેલા ભરાયેલી કે કક્ષક. સાથે સાથે બીજી કઈ કક્ષક ભરાયેલી છે? તો કે l. એટલે બીજા આવર્તમાં 2 કક્ષકો આવે. કઈ કઈ કક્ષકો? તો કે પહેલા કે તો ઓલરેડી પૂર્ણ થઈ ગયેલી જ છે. બીજી નવી કઈ કક્ષક આવી? l. તો હજુ જોઈએ બાહ્યતમ કક્ષા માટે n નું મૂલ્ય, આપણે n નું મૂલ્ય નક્કી કરવાનું છે, પણ કઈ કક્ષા? બાહ્યતમ. તો એની બાહ્યતમ કક્ષા કઈ થાય? તો કે સૌથી બહારની હોય ઈ. તો સૌથી બહારની કક્ષક કઈ થઈ? તો કે l થઈ. તો l કેટલામી કક્ષક? આપણે આગળ આકૃતિ દોરીથી એમાં કેન્દ્રથી કેટલામી આવેલ છે? તો કે બીજી કક્ષક. l બરાબર n બરાબર 2 આવશે અહીંયા. એટલે કે બાહ્યતમ કક્ષા માટે n નું મૂલ્ય, બાહ્યતમ કક્ષા કઈ છે અહીંયા? l. તો કે l કેટલામી કક્ષક? બીજી. તો n બરાબર 2 થશે. હવે સૂત્રમાં કિંમત મૂકો તો 2. બરાબર. સૂત્રના 2 ના 2 ગુણ્યા n બરાબર કેટલા લેવાના? 2 એનો વર્ગ. તો 2 ગુણ્યા 2 નો વર્ગ કેટલો થાય? તો કે 4. તો 4 દુ 8. એનો મતલબ બીજા આવર્તની અંદર કુલ કેટલા તત્વો આવેલા છે? 8. તમારા આવર્ત કોષ્ટકની અંદર તમે તત્વોની સંખ્યા ગણી શકો મિત્રો. બીજા આવર્તમાં તત્વો ગણજો. લિથિયમ થી શરૂ થશે, લિથિયમ, પછી આગળ મેગ્નેશિયમ, એમ શરૂ થશે. લિથિયમ થી ઠેઠ તમારે નિયોન સુધી તત્વની સંખ્યા ગણજો. કેટલી થશે? 8 થશે. બરાબર. હવે આપણે લઈએ આવર્ત નંબર 3. તો કે આવર્ત 3 ની અંદર પણ 2 જ કક્ષકો ભરાયેલી છે. કઈ કઈ 2 કક્ષકો? 3 કક્ષક ભરાયેલી છે. કેટલી? 3. કઈ કઈ 3? તો કે પહેલી કે તો પૂર્ણ છે. બરાબર. બીજી તો કે l એ પૂર્ણ છે. ત્રીજી તો કે ત્રીજી l જ આવશે. 3 કક્ષક. એક કે ભરાયેલી છે, 2 કઈ ભરાયેલી છે? l. બરાબર. તો હવે અહીંયા બાહ્યતમ કક્ષા કઈ થઈ? તો કે l થઈ. તો કે l કેન્દ્રથી કેટલામી આવેલી છે? તો કે બીજી. તો અહીંયા n બરાબર 2 થશે. બરાબર. ત્રીજા આવર્તમાં તમે જોશો તો 3 કક્ષકો છે.
કઈ કઈ તો કે પહેલી કે, બીજી એલ અને ત્રીજી પણ કઈ એલ. પણ એલ કેન્દ્રથી કેટલામી છે તો કે બીજી, એટલે કે n બરાબર 2 થશે. તો અહીં કિંમત મૂકો 2 ગુણ્યા n બરાબર આપણે 2 મૂકશું, એનો વર્ગ કરશું એટલે કે 2 ગુણ્યા 2 નો વર્ગ કેટલો થાય 4, એટલે 2 ચોક 8, એટલે કે ત્રીજા આવર્તમાં પણ તત્વની સંખ્યા કેટલી છે મિત્રો 8. બરાબર. એવી જ રીતના આપણે આવર્ત નંબર 4 માં જોઈએ તો કે આવર્તમાં 4 માં કઈ કક્ષક ભરાયેલી છે તો કે એક પૂર્ણ છે, પછી l એ પૂર્ણ છે અને l એટલી તો ત્રીજા આવર્તમાં પૂર્ણ હતી જ. હાલો હવે કઈ આવશે તો કે k l પછી કઈ આવે m, તો કે m ભરાયેલી છે. કઈ કક્ષક ભરાયેલી છે m, એટલે કે ચોથા આવર્તમાં કક્ષકની સંખ્યા કેટલી 4. જો જેટલામાં આવર્ત હોય એટલી જ કક્ષા હોય. ચોથો આવર્ત હોય તો 4 કક્ષક હોય. ચોથા આવર્તના કોઈ પણ તત્વની તમે ઇલેક્ટ્રોન રચના લખો તો એમાં 4 કક્ષક થાય. બરાબર. ઉદાહરણ તરીકે આપણે પોટેશિયમ લઈએ તો પોટેશિયમ છે એ ચોથા આવર્તમાં આવેલું તત્વ છે. કેટલામું તો કે પોટેશિયમ 19મું. એની ઇલેક્ટ્રોન રચના લખો તો 2 8 8 1. પોટેશિયમ કેટલામાં આવર્તમાં આવેલું છે ચોથા આવર્તમાં. તો જો જેટલામાં આવર્ત હોય એટલી જ કક્ષક હોય. આ પહેલી કક્ષક કઈ તો કે k, આ કઈ l, આ કઈ l અને આ કઈ તો કે m. બરાબર. એટલે કે ચોથા આવર્તમાં 4 કક્ષકો ભરાયેલી છે. કઈ કઈ 4 તો કે k, પછી l અને નવી કઈ આવી m, એટલે કે આ એની બાહ્યતમ કક્ષા થઈ. તો બાહ્યતમ કક્ષા માટે n નું મૂલ્ય તો m છે ઈ કેટલામાં અંતરે આવેલી છે કેન્દ્રથી કેટલામી કક્ષક તો કે ત્રીજી. પહેલી k, બીજી l અને ત્રીજી m. તો n બરાબર 3 થશે. તો હવે કિંમત મૂકો તમે તો 2, પછી n બરાબર કેટલા આવશે 3, 3 નો વર્ગ થશે. હાલો 2 ગુણ્યા 3 નો વર્ગ તો કે 3 તેરી 9, તો 2 ગુણ્યા 9 એટલે કે 9 દુ ને 18. મિત્રો ચોથા આવર્તની અંદર તત્વોની સંખ્યા 18 આવેલી છે. એવી જ રીતના પાંચમા આવર્તમાં તમે જુઓ તો k l અને m તો છે જ. હવે ફરી પાછી કઈ આવશે તો કે m. તો પાંચમો આવર્ત કક્ષકો કેટલી 5, એની બાહ્યતમ કક્ષા કઈ થઈ m. તો m માટે n નું મૂલ્ય કેટલું આવશે 3, કારણ કે કેન્દ્રથી ત્રીજી કક્ષક છે. તો હવે સેમ આની જેમ થશે 2 ગુણ્યા 3 નો વર્ગ બરાબર 2 ગુણ્યા 9 એટલે કે 18. એટલે કે મિત્રો પાંચમા આવર્તમાં પણ તત્વોની સંખ્યા કેટલી છે 18. છઠ્ઠા આવર્તમાં તમે જુઓ તો એટલી તો પૂર્ણ હશે કે l, ફરી પાછી l, પછી m, ફરી m અને નવી કઈ આવશે તો કે n. એટલે કે n એની બાહ્યતમ કક્ષા થઈ. પરમાણુમાં n કક્ષા કેન્દ્રથી કેટલામી તો કે 6 થી, એટલે કે n બરાબર કેટલા આવશે n માટે તો કે 4. તો કિંમત મૂકો અહીંયા 2 ગુણ્યા n બરાબર 4 એનો વર્ગ, તો 2 ગુણ્યા 4 નો વર્ગ તો કે શું કે 16, એટલે 16 દુ 32. એટલે મિત્રો છઠ્ઠા આવર્તમાં તત્વોની સંખ્યા કેટલી 32. એવી જ રીતના આવર્ત નંબર 7 તો કેટલી પૂર્ણ હશે કે l m n અને હજી એક નવી કઈ આવશે n. તો કે આ બાહ્યતમ કક્ષા થઈ. તો n માટે n નું મૂલ્ય કેટલું તો કે 4, કારણ કે કેન્દ્રથી 6 થી છે. તો સેમાની જેમ થશે 2 ગુણ્યા n બરાબર 4 એનો વર્ગ, એટલે 2 ગુણ્યા 16 અને 16 દુ 32. એટલે કે મિત્રો સાતમા આવર્તમાં પણ તત્વોની સંખ્યા કેટલી, આ બધા જ આવર્ત 7 આવર્તમાં તમે તત્વોની સંખ્યાનો સરવાળો કરો તો તમને કુલ તત્વો છે એ 118 મળશે. કેટલા 118, કારણ કે 118 તત્વો છે એ આપણા આવર્ત કોષ્ટકની અંદર આવેલા છે. તો આ પ્રશ્ન આપણો એવો છે, પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછાય કે ભાઈ આવર્તમાં તત્વોની સંખ્યા કઈ રીતે નક્કી થાય સમજાવો. તો તમારે આગળની જે મેં આકૃતિ દોરી હતી અને 4 જે કક્ષક k l m n એ કક્ષક લખવાની અને આખું કોષ્ટક તમારે પરીક્ષામાં લખવાનું રહેશે. તો આખું જ કોષ્ટક છે એ તમારી બુકની અંદર તમે બોર્ડનો વિડીયોનો સ્ક્રીનશોટ પાડી બરાબર અને તમારે લખવાનું છે. હવે આપણે એક નવો ટોપિક વિશે અભ્યાસ કરવાનો છે.
નવો ટોપિક કયો છે તો કે આવર્ત કોષ્ટકના ભૌતિક ગુણધર્મોમાં આવર્તતીતા. આપણે વર્ગીકરણ અહીંયા પૂર્ણ થાય. બરાબર. હવે આપણે ગુણધર્મમાં આવર્તતીતા ભણવાનું છે. તો કે આપણે પ્રકરણ 5 ની અંદર બે ટોપિક વિશેનો અભ્યાસ કરવાનો હતો. કયા બે ટોપિક? તો કે પહેલો ટોપિક કયો? તો કે તત્વનું વર્ગીકરણ. જેનો આપણે અભ્યાસ અહીંયા પૂર્ણ કર્યો. બરાબર. બીજો ટોપિક કયો? તો કે ગુણધર્મોમાં આવર્તી વલણ. આ બીજો ટોપિક. આપણે પહેલા ટોપિક પૂર્ણ કર્યો. પહેલા ટોપિકમાં શું ભણ્યા આપણે? તો કે તત્વનું વર્ગીકરણમાં પહેલા જુદા જુદા વૈજ્ઞાનિક એવા તત્વના વર્ગીકરણ માટે એને પોતાના જુદા જુદા મંતવ્યો આપ્યા. પછી આવર્ત કોષ્ટક આપણે જોયું, જૂનું આવર્ત કોષ્ટક જોયું, એમાં સમૂહ એટલે શું એ જોયું, સમૂહમાં વર્ગીકરણ કેવું, આવર્ત એટલે શું, કુલ આવર્તની સંખ્યા કેટલી, આવર્તમાં તત્વો કેમ ગોઠવાયેલા હોય, અને છેલ્લે આપણે જોયું કે આવર્તમાં તત્વોની સંખ્યા કઈ રીતે નક્કી થાય. એ બધું શેમાં આવે? તત્વના વર્ગીકરણમાં. હવે આપણે ગુણધર્મમાં આવર્તી વલણ. ગુણધર્મમાં આવર્તી વલણમાં આપણે શું ભણવાનું છે? તો કે પહેલા તો આપણે ભણશું સંયોજકતા અને વીજભાર. પછી આપણે બીજો ટોપિક ભણીશું પરમાણ્વીય કદ. હવે પરમાણ્વીય કદની અંદર બે પ્રકાર પાછા. એક પરમાણ્વીય ત્રિજ્યા અને બીજું આયનીય ત્રિજ્યા. બરાબર. પછી ત્રીજું આયનીકરણ એન્થાલ્પી. પછી ચોથું વિદ્યુત ઋણતા અને પાંચમું વિદ્યુત ધનમયતા. છઠ્ઠું ધાત્વિક વલણ. એટલું આપણે એટલા ટોપિક નાના નાના છે, ખૂબ નાના પણ ખૂબ જ અગત્યના, ખૂબ જ સમજ માંગી લેવા ટોપિક છે. એમાં આજે આપણે પહેલું ભણવાનું છે સંયોજકતા અને વીજભાર. તો એ પહેલા આપણે જોઈએ તો આપણો પહેલો ટોપિક સંયોજકતા એટલે શું, પછી આપણે વીજભાર એટલે જોયું. તો કે સંયોજકતા એટલે શું મિત્રો? તો કે તમે કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચના લખો. સપોઝ કે આપણે સોડિયમની ઇલેક્ટ્રોન રચના લખીએ કે ભાઈ સોડિયમ છે એ કેટલામું તત્વ? તો કે 11મું તત્વ. તો એની ઇલેક્ટ્રોન રચના તમે લખો તો શું થાય? 2 8 અને 1, 2 ને 8 10, 10 ને 1 11, આ એની ઇલેક્ટ્રોન રચના થઈ. હવે એની બાહ્યતમ કક્ષા એટલે કે આ એની બાહ્યતમ કક્ષા થઈ. તો બાહ્યતમ કક્ષકમાં જે ઇલેક્ટ્રોન રહેલા હોય એને એની સંયોજકતા કહેવાય. તો એ બાહ્યતમ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન? 1. તો 1 એની શું થઈ? સોડિયમની સંયોજકતા થઈ. હવે વાત આવી વીજભારની, એ આપણે પછી જોઈએ. તો પહેલા આપણે સંયોજકતાની વ્યાખ્યા લખીએ કે કોઈ પણ તત્વની બાહ્યતમ કક્ષા અથવા તો એને સંયોજકતા કક્ષા પણ કહી શકો માં રહેલ ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા કહે છે. કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચનામાં એની જે બાહ્યતમ કક્ષા હોય એ બાહ્યતમ કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને શું કહેવાય? એની સંયોજકતા. તો પહેલા આપણે જોઈએ વીજભાર. વીજભાર એટલે શું? એ આપણે એકવાર પણ આગળ અભ્યાસ કરી ગયા કે વીજભાર કોને કહેવાય. વીજભાર એટલે શું? તો કે જો
કોઈ પણ તત્વની બાહ્યતમ કક્ષા હોય એને સ્થાયી બનવા માટે બાહ્યતમ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન કરવાની જરૂર હોય? 8. કારણ કે 8 ઇલેક્ટ્રોન એટલે કે એને અષ્ટક કહેવાય. શું કહેવાય? અષ્ટક. એટલે એની ઇલેક્ટ્રોન રચના પૂર્ણ કહેવાય. કોઈ પણ તત્વ એની છેલ્લી કક્ષકમાં 8 ઇલેક્ટ્રોન કરવા માટે પ્રયત્ન કરે. હવે ભાઈ પ્રશ્ન એ થાય કે 8 જ શું કામ કરે? કારણ કે 8 ઇલેક્ટ્રોન રચના એ એની પૂર્ણ રચના કહેવાય. બરાબર. હવે એ 8 ઇલેક્ટ્રોન કરવા માટે શું કરે? તો કે ઈ કાં તો એક ગુમાવી દે. જો એક ગુમાવી દે તેની છેલ્લી કક્ષક આ થઈ ગઈ, એટલે છેલ્લી કક્ષકમાં 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. અથવા તો ઈ મેળવે, એક છે 9 મેળવે એટલે સોરી 7 મેળવે એટલે કેટલા થઈ ગયા? 8. એટલે આપણે એવું કહી શકીએ કે કોઈ પણ તત્વ પોતાની અષ્ટક રચના પૂર્ણ કરવા માટે બાહ્યતમ કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન કાં તો ગુમાવે અને કાં તો મેળવે એની સંખ્યાને શું કહેવાય? એનો વીજભાર. તો અહીં લખી શકીએ કે કોઈ પણ તત્વ તેની કોઈ પણ તત્વ અષ્ટક રચના પૂર્ણ કરવા માટે બાહ્યતમ એનો લખો ચાલે તમે કરવા માટે ગુમાવતા ઇલેક્ટ્રોન ની સંખ્યા કે મેળવતા ઇલેક્ટ્રોનની સંખ્યાને તેનો વીજભાર કહે છે. બરાબર. તો આ થઈ વીજભારની વ્યાખ્યા. ફરી એકવાર કે કોઈ પણ તત્વ પોતાની અષ્ટક રચના પૂર્ણ કરવા માટે એટલે કે બાહ્યતમ કક્ષકમાં 8 ઇલેક્ટ્રોન કરવા માટે ઈ કાં તો ઇલેક્ટ્રોન ગુમાવે અને કાં તો ઇલેક્ટ્રોન મેળવે. જેટલા ગુમાવે, જો 2 ગુમાવતો હોય તેનો વીજભાર 2 છો, 5 મેળવતો હોય તેનો વીજભાર છે 5 છો. જો ગુમાવે તો ધનમય હોય. જો ઇલેક્ટ્રોન ગુમાવે, જો ઇલેક્ટ્રોન ગુમાવે તો ધનમાં વીજભાર મળે અને જો ઇલેક્ટ્રોન મેળવે તો ઋણમાં વીજભાર મળે. સીધી વાત છે. દાન કોણ કરે? ગુમાવે કોણ? પૈસા તમારે કોઈકને આપવા હોય ક્યારે આપી શકો? તમે પોતે ધનવાન હોય તો. એટલે કે જે ઇલેક્ટ્રોન ગુમાવે એ ધન વીજભાર બને અને જો ઇલેક્ટ્રોન મેળવે તો વીજભાર છે એમાં મળે ઋણમાં. તો હવે આપણે કેટલાક તત્વોની સંયોજકતા અને એનો વીજભાર આપણે જોઈએ મિત્રો. તો પહેલા અહીંયા આપણે લઈશું તત્વો, પછી અહીંયા લઈશું પરમાણુ ક્રમાંક, પછી અહીંયા લઈશું એની ઇલેક્ટ્રોન રચના, પછી અહીંયા લઈશું એની સંયોજકતા, પછી અહીંયા લઈશું એનો વીજભાર અને અહીંયા લઈશું ધન આયન અથવા ઋણ આયન. તો આપણે કેટલાક તત્વોની વાત કરીએ. બાકીના જે તત્વો છે એનું તમને હું હોમવર્ક આપીશ. હાલ તો આપણે પહેલું તત્વ લઈએ, હાઇડ્રોજન. પરમાણુ ક્રમાંક Z બરાબર 1. તો એની ઇલેક્ટ્રોન રચના શું થાય? તો કે 1. એટલે કે બાહ્યતમ કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન છે. હાલો તો એની સંયોજકતા કેટલી થાય? 1. હાલો એનો વીજભાર. હવે જો હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન એ ગુમાવી શકે, મેળવી શકે. એટલે કે ઈ 1 ગુમાવે તો +1 વીજભાર થાય, 1 મેળવે તો -1 વીજભાર થાય. એટલે કે જો ગુમાવે તો એને H+ દર્શાવાય અને મેળવે તો H- દર્શાવાય. બરાબર. એવી જ રીતના આપણે બીજું તત્વ લઈએ, ત્રીજું લઈએ.
લિથિયમ. પરમાણુ ક્રમાંક કેટલો તો કે Z બરાબર 3. એની ઇલેક્ટ્રોન રચના શું થાય તો કે 2 1. હાલો એની બાહ્યતમ કક્ષા એટલે કઈ આ થઈ આ K અને આ L એટલે કે બાહ્યતમ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન 1. તો ઈ એની શું થઈ સંયોજકતા. હાલો એક ઇલેક્ટ્રોન છે એટલે શું કરશે ગુમાવશે. જો મિત્રો જેની બાહ્યતમ કક્ષકમાં 1 2 અથવા 3 ઇલેક્ટ્રોન હોય તો એ શું કરે ઇલેક્ટ્રોન ગુમાવે. જેની બાહ્યતમ કક્ષકમાં 5 6 અને 7 ઇલેક્ટ્રોન હોય તો શું કરે ઇલેક્ટ્રોન મેળવે. 5 હોય તો 3 મેળવે એટલે 5 ને 3 8 થઈ ગયા. 6 હોય તો 2 મેળવે એટલે 6 ને 2 8 થઈ ગયા. અને 7 હોય તો 1 મેળવે એટલે 7 ને 1 8 એટલે કે અષ્ટક એટલે કે 8 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષકમાં પૂર્ણ થઈ ગયા. 4 હોય ઈ ભાગીદારી કરે એટલે ઇલેક્ટ્રોન મેળવી શકે ને ગુમાવી શકે. અને 8 હોય ઈ ગુમાવે નહીં મેળવે નહીં ભાગીદારી ન કરે એટલે કે એને તટસ્થ કહેવાય. એવું કહેવાય તટસ્થ અથવા નિષ્ક્રિય કહેવાય. તો લિથિયમ છે એની બાહ્યતમ કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન છે તો 1 હોય તો શું કરે ગુમાવે એટલે કે એનો વીજભાર છે શું છે +1 એટલે કે એને Li પ્લસ વડે દર્શાવવામાં આવે. બરોબર. એવી જ રીતના આપણે બીજું એક ઉદાહરણ લઈએ. ઉદાહરણ લઈએ આપણે બોરોન. તો બોરોન છે કેટલામું તત્વ તો કે 5મું તત્વ. તો એની ઇલેક્ટ્રોન રચના લખો 2 3. કારણ કે 5 ઇલેક્ટ્રોન છે ની પાસે તો શેલી કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન તો એની સંયોજકતા કેટલી થઈ 3. તો હવે 3 હોય તો શું કરે તો કે 3 ઇલેક્ટ્રોન ગુમાવવાનો. 3 ઇલેક્ટ્રોન હોય બાહ્યતમ કક્ષકમાં શું કરે ગુમાવે એટલે શું બને B+3 એને આ મુજબ લખવામાં આવે. એવી જ રીતના આપણે ઓક્સિજન લઈએ. ઓક્સિજન કેટલામું તો કે Z બરાબર 8મું. એનો પરમાણુ ક્રમાંક કેટલો 8. તો એની ઇલેક્ટ્રોન રચના લખો તો 2 6 આવી ઇલેક્ટ્રોન રચના થશે. બાહ્યતમ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન 6 તો એ 6 એની સંયોજકતા થઈ. બરોબર. હાલો હવે એ શું કરશે તો કે બાહ્યતમ કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન છે તો એ શું કરશે મેળવશે. ભાઈ કેટલા મેળવશે તો કે 2. શું કામ 2 મેળવે કારણ કે 6 છે 2 મેળવે તો જ 8 થાય. પ્રશ્ન એ થાય સાહેબ એ ગુમાવે શું કામ નહીં તો કે જો એ કોક પાસે 2 ઇલેક્ટ્રોન મેળવી શકે પણ 6 ઇલેક્ટ્રોન ન ગુમાવે. તમારી પાસે 80 રૂપિયા હોય ને તમારે 100 કરવા હોય તો તમે શું કરો કોકને 80 આપી દો કે 20 લ્યો તો કે 20 લ્યો ઉસીના. એની જેમ કે ભાઈ 6 ઇલેક્ટ્રોન છે તો એની સંયોજકતા 6 થાય. હવે અષ્ટક રચના પૂર્ણ કરવા 2 ઇલેક્ટ્રોન મેળવે એટલે કે એનો વીજભાર -2 છો એટલે કે એને આ રીતના દર્શાવવામાં આવે O-2. એવી જ રીતના છેલ્લું એક ઉદાહરણ લઈએ આપણે લઈએ નિયોન. કેપિટલ N અને સ્મોલ e. કેટલામું તત્વ તો કે 10મું તત્વ. એનો પરમાણુ ક્રમાંક 10. બરાબર. તો એની ઇલેક્ટ્રોન રચના લખો તો 2 8. તો એની સંયોજકતા આમ ગણો તો 8 થાય કારણ કે બાહ્યતમ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન 8 ઇલેક્ટ્રોન. પણ જો બાહ્યતમ કક્ષકમાં 8 ઇલેક્ટ્રોન હોય તો ઈ તટસ્થ કહેવાય નિષ્ક્રિય કહેવાય. નિષ્ક્રિય એટલે કે પ્રક્રિયા ન કરી શકે એવો. શું કામ કારણ કે 8 ઇલેક્ટ્રોન પૂર્ણ હશે તો ઇલેક્ટ્રોન ગુમાવે પણ નહીં અને ઇલેક્ટ્રોન મેળવે પણ નહીં એટલે આપણે એની સંયોજકતા લખી શકતા નથી. તો વીજભાર છે એ કેટલો છે તો કે 0 કારણ કે એ ગુમાવતોય નથી એ મેળવતોય નથી તો એને Ne ઉપર એમ નાનો 0 કરવામાં આવે એને તટસ્થ કહેવાય. શું કહેવાય તટસ્થ. તો આ રીતના તમારે હોમવર્કની અંદર 1 થી 20 તત્વો પહેલા તમારા તત્વ લખવાના પછી પરમાણુ ક્રમાંક ક્રમમાં લખવાનો 1 થી 20 પછી એની બધાની ઇલેક્ટ્રોન રચના લખવાની પછી બધાની સંયોજકતા લખવાની મિત્રો બધાનો વીજભાર લખવાનો મિત્રો અને પછી ધન આયન અથવા તો ઋણ આયન છે એ આ રીતના તમારે દર્શાવવાનું રહેશે. આપણે આગળ પણ એકવાર આ પ્રશ્ન બેઠો ભણી ગયા એટલે તમને કોઈ નવીન વાત છે નહીં તમને સરળતાથી આવડી શકે. ખાસ યાદ રાખજો જેની બાહ્યતમ કક્ષકમાં 1 2 3 ઇલેક્ટ્રોન હોય તે ગુમાવે 5 6 અને 7 હોય તો મેળવે 4 હોય તો એ ભાગીદારી કરે એટલે કે 4 ગુમાવી પણ શકે 4 મેળવી પણ શકે 8 હોય તો એ તટસ્થ અથવા નિષ્ક્રિય કહેવાય કારણ કે એક ઇલેક્ટ્રોન ગુમાવે નહીં મેળવે નહીં અને ભાગીદારી પણ ન કરે. ઓકે. તો આજના હોમવર્કની અંદર પહેલા આપણે જે પ્રશ્ન આખું કોષ્ટક જોયું હતું એ લખવાનું તમારે અને અહીંયા બોર્ડ ઉપર મેં આ બંનેની વ્યાખ્યા લખી અને આ બે મુદ્દા લખ્યા એટલું લખવાનું અને આ તમારે નથી લખવાનું. તમારે 1 થી 20 તત્વો
નું લખવાનું છે. આ જેમ મેં 5 તત્વોનું કર્યું ને આ રીતનું, એમ તમારે 1 થી 20 તત્વોનું આવું કોષ્ટક છે એ સંયોજકતા અને વીજભાર અને ધન અને ઋણ આયન તરીકે દર્શાવવાનું છે. આજનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. નમસ્કાર.